ભાઈ પડી ગયું હવારને આસે મારી વાલીને આસે બંધ ચૂલો ને ખાલી કટોરો. ઇન શોર્ટ નાસ્તો હજી બન્યો નથી ને બનશે નહીં. શું કરવા ખબર છે? કારણ કે ગઈકાલના પુલાવ ભાજી પડ્યા છે. મારી વાલી એમ કે પાઉં ગરમ કરી દીધા, તમે ભાજી પાઉં ખાઈ લ્યો, ત્યાં સુધી હું મારા ભાઈ વાત કરી લઉં. હવે આ કલાક સુધી ફોન કઈ મૂકવાની નથી. આપણે ભાઈ શાંતિથી ભાજી પાઉં ખાઈ લઈ. ભાઈ બેનની બસમાં પડીને આપણે કઈ મગજનું દય કરવાનું થતું નથી ભાઈ. પછી આપણે કરાવ્યા કેશ કરતન, કારણ કે આજે જવાનું છે એક ઓપનિંગમાં. એ તમારો હાળો છે ને એની બરાબર બાજુમાં, એના પાડોશમાં. પછી ભાઈ હાવ ડાયરો ખડકાઈ ગયા ગાડીમાં. અરે ના ભાઈ ના, આ કપડાં નથી, કપડાં હજી બદલવાના છે. અને આ જો અમારા કબીરભાઈનું રેસ્ટોરન્ટ હો. क्या बात कर रहे हैं? એનું નથી ભાઈ, એનું ખાલી નામ છે. આમાં કુલ કેટલા ચોકઠા છે ફટાફટ ગણીને કમેન્ટ કરો. અને ટોટલ રિક્ષાઓ કેટલી ઊભી છે એ ગણીને કમેન્ટ કરજો. પછી અમારી આ રામ પહેરીને ગાભો મારીને આમ ચમકાવી દીધી હો. મારી વાલી નવા કપડા પહેરીને આમ તૈયાર થઈ ગઈ. અમારા સસરાજી હિંડોળા ખાટ હિસકે છે. મારો હાળો મારી વાટ જોવે છે. અહીંયા આ બાજુ ભાખરી અને દહીંનો નાસ્તો થાય છે. અને આમ જો ભાઈ આપણે વખતે નવા કપડા પહેરીને તૈયાર હો ભાઈ. હારો દેખાવશું ને પાછો. પછી મારી વાલી અમારા ચશ્મા સરસ મજાના સાફ કરી દીધા. પછી ભાઈ આ ગરમ ફૂકણીઓ હાથમાં લીધું. મેં કીધું જરાક હેરસ્ટાઈલ બનાવી લઉં. આમ જોવો પણ લાગુ છું ને સાકા જામ. મારી વાદે મારી વાલી હોતે ગરમ ફૂકણીઓ લીધું. હવે વાળ હરખા કરે છે કે વાળ બગાડે છે એ કઈ ટપ્પો નથી પડતો. પછી ભાઈ સસરાને જમાય બે હિંડોળા ખાટે હિંચકા, પણ એની બેહવાની સ્ટાઇલ જોવો. અને જેવી એને ખબર પડી ને કે શૂટિંગ ચાલુ છે, વળી પાછા હમા નમા થઈ ગયા. પછી ભાઈ સુંદર બનો સારથી ને હાવ ડાયરો બેસી ગયા ગાડીમાં. હાલો મેં કીધું ઓપનિંગ કરવા વૈયા જાય. અમારા સસરા કે તમે જાઓ, હું પછી આવું છું. અરે તું જા રે. હાલો ને જાય રે ઓપનિંગ કરવા રે. ત્યાં પહોંચ્યા એટલે એમએલએ આપણા પ્રવીણ સાહેબ ઘોઘારી બારે જ અમને મળી ગયા. એમની યારે મુલાકાત કરી, વાતો ચીતું કરી, ફોટા બોટા પડાવ્યા અને પછી રજા લીધી. પછી આપણે પહોંચી ગયા થાનકે. આમ જોઈ લો, બોમ્બે માર્કેટના ગેટની બરાબર સામે હાઉસિંગ ડ્રેસ માર્કેટ છે. આ મારું સાસરિયું હોત છે, પારુલને હું અહીંયાથી પરણી લાવ્યો હતો. આમ જોવા જઈએ ને તો દીકરી જમાઈ ગેસ્ટ બનીને આવ્યા એવી વાત થયા. અને અમારી માટે તો ગર્વની વાત છે હો. હજી પહેલું પગલું મૂક્યું ને તો બીજું બધું સાઈડમાં રહી ગયું. પેલા ફોટા પડાવ કાર્યક્રમ શરૂ થઈ ગયો. પછી ભાઈ પાપા પગલી કરતા કરતા પહેલા મળે ગયા. પછી સ્વામીજીના વરદ હસ્તે ઉદઘાટન કર્યું અને બધાય ભાઈ દુકાનની અંદર પ્રવેશ કર્યો. અને શોપનું નામ છે જીબી ઇમ્પિરિયલ. અહીંયા તમારે લેડીઝ જેન્ટ્સ બંનેને એકદમ પ્રીમિયમ આઉટફિટ જોતા હોય ને તો જબરદસ્ત કલેક્શન છે. જો ઉપર એડ્રેસ નંબર આપેલા છે, તમે ત્યારે પોગી જજો એકવાર જોવા. પછી હાઉ ડાયરા સ્વામીજીની હારે ફોટા બોટા પડાવ્યા. સ્વામીજીએ ગુલાબથી આશીર્વાદ આપ્યા. આપણે પગે લાગીને પાછા આશીર્વાદ લીધા. અને પછી ભાઈ ધમા ચકડી ચાલુ થઈ. આપણે ઓલું ગીત ચાલુ કરી તો લગભગ 1.5 કલાક પછી મને કહેવાય તમે જ્યુસ પી લો. આપણે જ્યુસ પીધું ને પારુલે આ બાએ હવાણ કરી. બા કે તને યાદ છે ને મેં તને ખોળામાં રમાડી છે હો. પારુલ કે હન મને યાદ છે ને. આ જ્યુસ પાઈને મને પૂછ્યું તમને એનર્જી આવી ગઈ? મેં કીધું હન. તો કે પાછા તરીકે ઊભા થવાનું વળી અમારે ફોટા પાડવા છે. મેં કીધું ફોટામાં થોડી ના હોય, આના લીધે તમારું ગાડું હાલે છે. बात तो सही है. છેલ્લા 1 મહિનાથી બરાબર આરામ નથી થયો અને એનો થાક ચોખ્ખો હવે ચહેરા પર દેખાવા માંડ્યો છે. પછી જેમને અહીંયા ઓપનિંગ હતું ને એમના બિઝનેસ ગુરુ પધાર્યા હતા, તો એમની યારે મુલાકાત કરી, એમનું સ્વાગત કર્યું, એમની યારે બેઠા, ઘડીક વાતોચીતું કરી, સત્સંગ કર્યો. અને લગભગ 4 કલાક થઈ ગયા હતા એટલે આપણે કીધું આપણે રજા લઈએ, કારણ કે હજી એક જગ્યાએ આપણે શૂટિંગ કરવા જવાનું છે. હું આ બાજુ રજા લેતો હતો અને ઓલા બા પારુલને પૂછતા હતા તને યાદ છે ને? પારુલ કે હા હા બા મને બધું યાદ છે. અને બહાર નીકળતા વખતે રિક્ષા આડી આવી. પહેલેથી દીવાને અબ લગે કમાને. તો હા ભાઈ કમાવા જ ભણો, બાકી દીવાના રહેવો ને તો ઘર વેચાઈ જાય ને ખબર નહીં પડે. सही बात है. આજ જરાક ભાગાદોડી વાળો દિવસ હતો એટલે ફટાફટ રસાવાળા ખમણ ને છાશ ખાઈને પેટનો ખાડો પૂરી લીધો ભાઈ. પછી સુંદર મામા વયા ગયા એના કામે. અને અમારો સારથી બહેનો એન્થની. આ છોકરો કેદી મોટો થઈ ગયો ને કાંઈ ખબર ન પડી હો. અને છોકરો ગાડી હકારતો હોય ને બાપા બાજુની સીટમાં બેઠા હોય એટલે બાપાને થોડો ગર્વ તો થાય હો. પછી ભાઈ આપણે આપણા ઓરિજિનલ વેશમાં આવી ગયા અને મને એડિટિંગ કરવા. પછી અમે ગયા સસરા નંબર 2 ની ઘરે, એટલે કે પારુલના કાકાની ઘરે. એણે કન્યાદાન આપ્યું હતું એટલે એ અમારા સસરા નંબર 2 છે ભાઈ. अच्छा. આ છે પારુલના બા. 95-97 વર્ષની ઉંમર છે અને એને હમણાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને તો એની ખબર કાઢવા આવ્યા. એક બાજુ આ પારુલ અમારી બોલકણી, એક બાજુ ગૌઢામાણા બહુ વાતું કરે. આ તો ભાઈ ડાયરો જામો. સવારે વહેલા ઉઠી આખા ઘરનું કામ કરે, પછી સાડી અને ડ્રેસમાં આવા ડાયમંડ લગાવી અને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય. અમારા સુરતમાં ઘરે ઘરે આવા દ્રશ્યો જોવા મળશે અને ખરેખર ધન્ય છે બધી જ બહેનોને. પછી અમારા શાળા સાહેબના છોટા ભીમને ઘડીક રમાડ્યો. આ છોટા ભીમને રમાડતા રમાડતા બીક લાગતી હતી કે આ ભાઈ કંઈક શું કરીને મને પવિત્ર ન કરી દે, નગર શૂટિંગ કરવા જવું છે ને બીજા કપડા પાસે હારે નથી. પછી ભાઈ આપણે પહોંચી ગયા મોટા વરાછાના AR મોલમાં આવેલા ટેરા નવાઝ પિઝામાં. આવતી 22 માર્ચે એનું ઓપનિંગ છે, એનો આપણે અહીંયા વિડીયો બનાવવાનો હતો. અને ભેગા તમને કહી દઉં, જો તમે પિઝા લવર હોય ને તો 22 તારીખે સાંજે 5 થી 7 ની અંદર અનલિમિટેડ પિઝા બધા ફ્રીમાં આપવાના છે. તો ભાઈ પોગી જાજો AR મોલ મોટા વરાછા. પછી ભાઈ શૂટિંગ ચાલુ કર્યું અને અમારો અમર સંડાસમાં બેહે ને એ સ્ટાઇલમાં શૂટિંગ કરવા બેસી ગયો. पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ.
આ અમે બાતતા નથી હો ભાઈ, શૂટિંગ કરીએ છીએ આ. જો ભાઈ આ પીઝા ખાલી 49 રૂપિયાનો આવે છે, મજાક નથી કરતો, હાસી 49 નો જ છે. અમારો અકબર એને સજાવે છે શૂટિંગ કરવા માટે થઈને. પછી ભાઈ અમારા એન્થનીએ કેમેરો હાથમાં લીધો હો. અમારો દીકરો શૂટિંગ કરે અને મમ્મી પપ્પા એક્ટિંગ કરે. બોલો આને કહેવાય ઘરના ભુવન, ઘરના ડાકલા. અહીંયા જો ભાઈ ઘઉંના, બાજરાના અને ચારકોલના અને અલગ અલગ ટાઈપના ઘણા બધા પીઝા મળે છે. તમને પીઝા ભાવતા હોય એટલે એકવાર અહીંયા ચોક્કસ આવવું ભાઈ. અને સાહેબ જેને કામ કરવું છે ને એ ગમે એ કામ કરીને 2 પૈસા રળી જ લે. બાકી જેને કામ નથી કરવું ને એની પાસે એક જ બહાનું હોય કે ભાઈ નોકરી મળતી નથી. ભાઈ નાખો ખભે કોથળો, આપણો દેશ છે મોકળો, મંડો કામ કરવા. कोई धंधा छोटा नहीं होता. અમારો અકબર જો મેણો એડિટિંગ કરવા. શૂટિંગ પૂરું કરીને પાર્કિંગમાં ગયા તો ત્યાં અમારા ચાહક મિત્ર મળી ગયા, એની હારે સેલ્ફી લીધી. પછી ગાડી આલી મામાના ઘર કોઈ તો રસ્તામાં આપણા ચાહક મિત્રો ઓળખી ગયા તો એમની હારે ગાડીમાંથી આપણે હાઈ હેલ્લો કર્યું. ગાડીને થોડુંક ખવડાવી લીધું અને આપણે હોતે ભાત ને ટમેટાનું સૂપ શાંતિથી ખાઈ લીધું અને હાયલા પાછા ઘર કોઈ. માં તો માં છે હો ભાઈ, જો પારુલ આવી રીતના પાપડની થેલી ભરી દીધી. અમારો એન્થનીજી ગાડીમાંથી સામાન કાઢે છે, મને લાગે ને થોડીક વાર લાગશે. આપણે ભાઈ ભાગવું પડશે, થોડીક કુદરતી ઇમરજન્સી છે. જો ભાઈ બટેકા, ડોડા, કેરી, લસણ ને બધું પણ માએ આપ્યું. ભાઈ સવારના 12 વયા ગયા હતા એટલે કપડાં જે સુકાય છે. હવે આ બધું હું કામ કરીશ. ને વાગી ગયા છે 10. અને જો તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય ને તો લાઈક અને શેર કરી દેજો. હાલો તો હવે પાછા ફરી મળીશું નવા વ્લોગમાં. તો હવ ડાયરાને રામે રામ.